નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર મહેતાએ મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીએ 200 મીટરની ત્રિજ્યામાં પૂર્વ પરવાનગી વિના ઉપવાસ, ધરણા, ભૂખ હડતાલ તેમજ સભા સરઘસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 37(1) હેઠળ આ આદેશ જાહેર કર્યો છે. પ્રતિબંધનો વ્યાપ કલેક્ટર કચેરી, પ્રાંત કચેરીઓ, જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષક કચેરી, મામલતદાર કચેરીઓ, તાલુકા વિકાસ અધિકારી કચેરીઓ, નગરપાલિકાઓ તેમજ અન્ય સરકારી કચેરીઓ સુધી રહેશે. જાહેરનામા અનુસાર સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વિના સરકારી કચેરીઓની આસપાસના વિસ્તારમાં પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ, ધરણા કે ભૂખ હડતાલ યોજી શકાશે નહીં. ઉપરાંત 4 થી વધુ વ્યક્તિઓના એકત્ર થવા અથવા સભા સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ રહેશે. આ આદેશ 10 જૂન 2026 થી 24 જૂન 2026 સુધી સમગ્ર વાવથરા જિલ્લામાં અમલમાં રહેશે. જોકે ફરજ પરના સરકારી કર્મચારીઓ, લગ્ન અને મરણોત્તર પ્રસંગના સરઘસો તેમજ પૂર્વ મંજૂરી મેળવનાર વ્યક્તિઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે. જિલ્લા તંત્રે ચેતવણી આપી છે કે જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 135 તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામાના અમલીકરણ માટે હેડ કોન્સ્ટેબલથી ઉપરના પોલીસ અધિકારીઓને કાર્યવાહી કરવાની સત્તા સોંપવામાં આવી છે.